आज આપણે ધોરણ 6 માં એક નવા લેસન વિશે ભણીશું અને લેસન છે લેસન નંબર 2 આકાશઃ પતતિ. ઓકે, આકાશઃ મીન્સ આકાશ અને પતતિ એટલે કે પડવું. એટલે આકાશઃ પતતિ એટલે આકાશ પડે છે. આપણે આના પેરેગ્રાફ સમજતા પહેલા આપણે તમારી સ્ટોરી સાંભળવી છે ને, હું તમને એક વાર્તા કહીશ. બરાબર છે? આ જે આકાશઃ પતતિ એટલે આકાશ પડે છે, બરાબર છે, એની તમને હું વાર્તા કહીશ. ધ્યાનથી સાંભળજો. એક જંગલ હોય છે. એક જંગલમાં એક સસલું રહેતું હોય છે અને સસલું સૂઈ જાય છે. અને જ્યારે એ સૂઈ જાય છે ને ત્યારે ઉપરથી પાંદડું પડે છે અને સસલું ગભરાઈ જાય છે અને સસલું દોડવા માંડે છે. અને વચ્ચે રસ્તામાં એને કોણ મળે છે? શિયાળ મળે છે. અને શિયાળ પૂછે છે, સસલું આવી રીતે કેમ દોડે છે? તો કે ભાઈ શિયાળ, તું પણ દોડ, આકાશ પડે છે. બરાબર છે? પછી જે સસલું હોય છે એ પણ દોડે છે અને શિયાળ પણ દોડે છે. હવે વચ્ચે રસ્તામાં એમને મંકી એટલે કે વાંદરો મળે છે. બરાબર છે? તો વાંદરો પૂછે છે, તમે આવી રીતે કેમ દોડો છો? ત્યારે જે સસલું હોય છે એ કહે છે કે તમે પણ દોડો, ઉપરથી આકાશ પડ્યું છે. એટલે મંકી એટલે કે વાંદરો હોય છે ને એ પણ દોડે છે. એટલે સસલું ગભરાઈ જાય છે, એ પણ દોડે છે, એની પાછળ શિયાળ પણ દોડે છે અને એની પાછળ વાંદરો પણ દોડે છે. બરાબર છે? અને પછી આગળ એ રસ્તામાં એમને સિંહ મળે છે. તો સિંહ પૂછે છે, કેમ આવી રીતે દોડો છો? શું થયું? ત્યારે સસલું એવું કહે છે કે ઉપરથી આકાશ પડ્યું છે. એટલે સિંહ હસે છે, ક્યાં આકાશ પડ્યું છે? મને જગ્યા બતાવો. પછી સસલું એને એ જગ્યાએ લઈ જાય છે અને સસલું જોવે છે આકાશ પડ્યું નહોતું, ખાલી પાંદડું પડ્યું હતું. એટલે રેબિટ દોડી જાય છે. બરાબર છે? અને સિંહ હસે છે અને રેબિટ દોડી જાય છે. બરાબર છે? આપણે આ આખી વાર્તા મેં તમને કહી દીધી. બરાબર છે? હવે આપણે સંસ્કૃતમાં સમજીશું અને એનું ભાષાંતર એટલે કે અનુવાદ સમજીશું. અહીંયા ધ્યાન આપજો. એકમ વનમ અસ્તિ. બરાબર છે? એકમ એટલે એક, વનમ એટલે કે જંગલ અને અસ્તિ એટલે કે છે. એક જંગલ હોય છે. બરાબર? એકમ વનમ અસ્તિ એટલે કે એક જંગલ હોય છે. તત્ર સસકઃ નિવસતિ. તત્ર એટલે કે ત્યાં. બરાબર છે? સસક એટલે કે સસલું અને નિવસતિ એટલે કે રહે છે. ત્યાં કોણ રહે છે? એક સસલું રહે છે. સસકઃ શયનમ કરોતિ. એટલે સસકઃ એટલે સસલું, શયનમ એટલે સૂઈ જવું. બરાબર? અને કરોતિ એટલે જાય છે. ત્યાં એક સસલું રહેતું હોય છે અને સસલું શું કરે છે? સૂઈ જાય છે. શયનમ મીન્સ સૂઈ જાય છે. બરાબર છે? એટલે શું થાય છે? પહેલા એક જંગલ હોય છે, ત્યાં જંગલમાં કોણ રહેતું હોય છે? ત્યાં એક સસલું રહે છે અને સસકઃ શયનમ કરોતિ, સસલું સૂવે છે. બરાબર છે? આ પહેલા જે 3 લાઈન છે એનું આપણે અનુવાદ કર્યું. એક જંગલ હોય છે, ત્યાં સસલું રહે છે, સસલું સૂવે છે. બરાબર છે? હવે પર્ણમ પતતિ. સસકઃ પીતઃ ભવતિ. પર્ણમ પતતિ. પર્ણમ એટલે કે પાંદડું, પાંદડું પડે છે. સસકઃ પીતઃ ભવતિ. પીતઃ મીન્સ ડરી જાય છે. સસક એટલે સસલું. બરાબર છે? સસકઃ પીતઃ ભવતિ મીન્સ સસલું ડરી જાય છે. બરાબર છે? તો આ બે લાઈનનું અનુવાદ શું થશે? પર્ણમ પતતિ મીન્સ પાંદડું પડે છે. સસકઃ પીતઃ ભવતિ એટલે કે સસલું ડરી જાય છે. હવે આગળ શું થાય છે જુઓ. સસકઃ ધાવતિ. ધાવતિ એટલે કે દોડવું, રન. ઓકે? સસકઃ ધાવતિ. શૃગાલઃ આગચ્છતિ. શૃગાલઃ એટલે કે ફોક્સ, શિયાળ. બરાબર છે? આગચ્છતિ એટલે કે આવે છે. શું થાય છે? સસકઃ ધાવતિ એટલે કે સસલું દોડે છે. શૃગાલઃ આગચ્છતિ એટલે કે શિયાળ આવે છે. બરાબર છે? હવે આગળ જુઓ. સસકઃ વદતિ. વદતિ એટલે કે બોલવું. સસકઃ વદતિ. શૃગાલ ભ્રાતા ધાવતુ આકાશઃ પતતિ. હવે જો એના રસ્તામાં કોણ મળે છે? શૃગાલ ભ્રાતા. ભ્રાતા એટલે ભાઈ અને શૃગાલ એટલે કે શિયાળ. તો સસલું શું બોલે છે? સસલું બોલે છે કે
શિયાળભાઈ તમે પણ દોડો, આકાશ પડે છે, આકાશ પદ્ધતિ આકાશ પડે છે. પછી શું થાય છે? સસલું દોડે છે અને એની પાછળ કોણ દોડે છે? શૃગાલ એટલે શિયાળ પણ દોડે છે. બરાબર છે. હવે આપણે એનું અનુવાદ એટલે કે ભાષાંતર જોઈશું. સસકહ વદતિ, વદતિ એટલે કે બોલવું, સસલું બોલે છે. શૃગાલ ભ્રાતા ધાવતુ એટલે કે શિયાળભાઈ દોડો. આકાશઃ પતતિ એટલે કે આકાશ પડે છે. સસકહ ધાવતી એટલે કે સસલું દોડે છે. શૃગાલઃ અનુધાવતી એટલે કે શિયાળ પણ તેની પાછળ દોડે છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. વાનરઃ આગચ્છતિ. હવે કોણ આવે છે? વાંદરાભાઈ. બરાબર છે. પહેલા કોણ આવ્યું હતું? શિયાળ, શૃગાલ. અને પછી કોણ આવે છે? વાનરઃ. વાનરઃ એટલે કે વાંદરો. બરાબર છે. મંકી. વાનરઃ આગચ્છતિ એટલે કે વાંદરો આવે છે. સસકઃ વદતિ વાનર ભ્રાતા ધાવતુ આકાશઃ પતતિ. એટલે શું કહે છે? વાનરભાઈ આવે છે કે વાંદરાભાઈ આવે છે. સસકઃ વદતિ એટલે કે સસલું કહે છે. વાનર ભ્રાતા એટલે કે વાંદરાભાઈ દોડો. ધાવતુ એટલે કે દોડો. આકાશઃ પતતિ એટલે કે આકાશ પડે છે. બરાબર છે. પિતઃ સસકઃ ધાવતી. બરાબર છે. પિતઃ એટલે કે ડરેલો. સસકઃ એટલે કે સસલું. અને ધાવતી એટલે કે દોડે છે. ડરેલો જે સસલું હોય છે, ડરેલું સસલું શું કરે છે? દોડે છે. શૃગાલ અનુધાવતી. શૃગાલ એટલે કે શિયાળ અને અનુધાવતી એટલે એની પાછળ એને ફોલો કરે છે. એટલે કે શિયાળ પણ તેની પાછળ દોડે છે. વાનરઃ અપી અનુધાવતી. અપી એટલે પણ કે વાંદરો પણ તેની પાછળ દોડે છે. તો પહેલા કોણ દોડે છે? સસલું. એની પાછળ શૃગાલ એટલે કે શિયાળ દોડે છે અને એની પાછળ વાનર એટલે કે વાંદરો પણ દોડે છે. બરોબર છે. હવે આપણે એનું ભાષાંતર જોઈશું. જુઓ. પિતઃ સસકઃ ધાવતી એટલે કે ડરપોક સસલું દોડે છે. પિતઃ એટલે કે ડરપોક. શૃગાલ અનુધાવતી શિયાળ પણ પાછળ દોડે છે. વાનરઃ અપી અનુધાવતી એટલે વાંદરો પણ તેમની પાછળ દોડે છે. આશા રાખું કે તમને આ વાર્તા વિશે ખબર પડી ગઈ હશે. જો શરૂઆતમાં શું હોય છે? એક જંગલ હોય છે. બરાબર છે. અને એ જંગલમાં કોણ રહેતું હોય છે? સસલું રહેતું હોય છે. અને સસલું શું કરે છે? એક દિવસ સૂઈ જાય છે. સૂવે છે ત્યારે શું થાય છે? એ ઝાડ નીચે જ્યાં સૂતો હોય છે ત્યાં ઉપરથી શું પડે છે? પાંદડું પડે છે. પછી શું થાય છે? સસલું ડરી જાય છે. પછી સસલું દોડે છે. બરાબર છે. પછી રસ્તામાં એને કોણ મળે છે? કોણ મળે છે? શિયાળભાઈ મળે છે. શિયાળભાઈને કહે છે કે શિયાળભાઈ દોડો, ઉપરથી આકાશ પડ્યું છે. એટલે પછી સસલું દોડે છે અને એની પાછળ શિયાળ પણ દોડે છે. બરાબર છે. હવે રસ્તામાં એને બીજું મળે છે. કોણ મળે છે? વાંદરાભાઈ મળે છે. બરાબર છે. તો વાંદરાને પણ કહે છે એટલે વાનરને પણ કહે છે કે દોડો, ઉપરથી આકાશ પડ્યું છે. બરાબર છે. એટલે જે સસલું હોય છે એ ડરી જાય છે એટલે એની પાછળ શિયાળ પણ દોડે છે અને એની પાછળ વાંદરો પણ દોડે છે. તમારે આ જે પેરેગ્રાફ છે પહેલા સંસ્કૃતના 3 સેન્ટેન્સ લખીને નીચે એનું ભાષાંતર લખવાનું છે. મેં જે રીતનું લખ્યું છે તે રીતનું. એ જ રીતે આ 3 પેરેગ્રાફ, આ 3 વાક્ય લખીને એની નીચે એનું અનુવાદ લખવાનું છે. આ 3 વાક્ય લખીને એની નીચે એનું અનુવાદ તમારે સારા અક્ષરે લખવાનું છે. આપણે જેમ જોયું તેમ પહેલા કોણ આવે છે? શિયાળભાઈ આવે છે. બરાબર છે. પછી વાંદરાભાઈ આવે છે એટલે કે શૃગાલ અને વાનર. હવે રસ્તામાં જ્યારે જાય છે ત્યારે કોણ આવે છે? જુઓ અહીંયા. સિંહ આગચ્છતિ. સિંહ એટલે કે સિંહ, લાયન. બરાબર. સિંહ આવે છે. સિંહ વદતિ સસકઃ કિમર્થમ ધાવતી. કિમર્થમ એટલે કે શા માટે, અને ધાવતી એટલે કે દોડો છો. બરાબર. હવે સિંહ આવે છે. સિંહ આગચ્છતિ એટલે કે આવે છે. સિંહ આવે છે. સિંહ વદતિ સસક કિમર્થમ ધાવતી. સસલું તું શા માટે દોડે છે? બરાબર છે. અહીંયા પહેલા કોણ આવે છે? શિયાળ આવે છે. પછી વાંદરો આવે છે અને પછી સિંહ આવે છે. સિંહ આવે છે એટલે સિંહ પૂછે છે સસક કિમર્થમ ધાવતી કે સસલું તું શા માટે દોડે છે? બરાબર છે. તેનો અનુવાદ શું થશે?
સિંહ આવે છે, સિંહ બોલે છે, સસલું તું શા માટે દોડે છે? શા માટે દોડતું હોય છે? પાંદડું પડે છે, પણ ખરેખર સસલાને શું લાગ્યું હોય છે કે આકાશ પડ્યું છે, બરાબર છે? હવે જો આગળ સસકઃ વદતિ એટલે કે સસલું બોલે છે, તો શું બોલે છે? સિંહ ભ્રાતા ધાવતુ આકાશઃ પતતિ. જો પહેલા શૃગાલને પણ કહે છે કે ધાવતુ આકાશઃ પતતિ એટલે શિયાળને કે તમે દોડો આકાશ પડ્યું છે. પછી વાંદરાભાઈને પણ એવું કહે છે કે વાનર ભ્રાતા ધાવતુ આકાશઃ પતતિ. હવે કોને કહે છે? સિંહને કહે છે કે સિંહ ભ્રાતા ધાવતુ આકાશઃ પતતિ એટલે કે સિંહ ભાઈ દોડો આકાશ પડ્યું છે. સિંહ વદતિ એ સિંહ વદતિ એટલે કે બોલવું. સિંહ બોલે છે પુત્ર પતતિ આકાશઃ. પુત્ર એટલે કે ક્યાં, ઓકે, પતતિ એટલે કે પડવું અને આકાશ એટલે આકાશ. હવે તો સિંહ બોલે છે આકાશ ક્યાં પડ્યું છે? ક્યાં આકાશ પડ્યું છે? જો એનો અનુવાદ સસકઃ વદતિ સિંહ ભ્રાતા ધાવતુ આકાશઃ પતતિ. સસલું બોલે છે સિંહ ભાઈ દોડો આકાશ પડે છે એટલે આકાશઃ પતતિ એટલે કે પડવું. સિંહ વદતિ વદતિ એટલે કે બોલવું. સિંહ બોલે છે પુત્ર પતતિ આકાશઃ. આકાશ ક્યાં પડ્યું છે? આકાશ ક્યાં પડ્યું છે એવું પૂછે છે. સસકઃ ગચ્છતિ એટલે કે સસલું જાય છે એટલે કે જ્યાં આગળ આકાશ પડ્યું છે ત્યાં બતાવવા જાય છે. સસકઃ ગચ્છતિ એટલે કે જાય છે અને આ ગચ્છતિ એટલે કે આવે છે, બરાબર છે? સસકઃ ગચ્છતિ સસકઃ એટલે સસલું, સસલું જાય છે. સિંહ અનુગચ્છતિ એટલે કે સિંહ પણ જાય છે, બરાબર છે? ક્યાં આગળ જાય છે? કે જ્યાં આગળ પેલું આકાશ પડ્યું હોય છે ત્યાં. પણ આકાશ પડ્યું હોય છે ના, શું પડ્યું હોય છે? પાંદડું. સસકઃ ગચ્છતિ એટલે કે સસલું જાય છે. સિંહ અનુગચ્છતિ એટલે કે સિંહ પણ તેની પાછળ જાય છે. હવે જો આગળ શું થાય છે? સસકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ. વૃક્ષ સમીપમ એટલે કે જ્યાં આગળ પેલું પાંદડું પડ્યું હોય છે ને ત્યાં એ ઝાડ નજીકે જાય છે. સસકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ. સસકઃ એટલે સસલું, વૃક્ષ સમીપમ એટલે કે વૃક્ષની નજીક અને આગચ્છતિ એટલે કે આવે છે, બરાબર? એટલે શું થાય છે કે સસલું કોની નજીક આવે છે? વૃક્ષની નજીક આવે છે. સિંહ વદતિ પછી સિંહ બોલે છે. વદતિ એટલે કે બોલવું. પુત્ર પતતિ આકાશઃ. આકાશ ક્યાં પડ્યું છે? બરાબર છે? આકાશ ક્યાં પડ્યું છે? સિંહ વદતિ એટલે કે બોલવું, પુત્ર એટલે ક્યાં, પતતિ એટલે કે પડવું, આકાશ એટલે કે આકાશ. તમે અબ પણ લખી શકો. સસકઃ કિમપી ન વદતિ એટલે સસલું કંઈ પણ બોલી શકતો નથી, બરોબર? કારણ કે એને શું જોયું? આકાશ પડ્યું નતું પણ શું પડ્યું હતું? પાંદડું પડ્યું હતું. એટલે સસકઃ કિમપી ન વદતિ એટલે સસલું કંઈ પણ બોલી શક્યું નહીં. સિંહ હસતિ શું થાય છે? સિંહ હસે છે કારણ કે ખરેખર સસલાએ પાંદડું પડ્યું હોય છે અને બધાને શું કહી દીધું હોય છે? શિયાળભાઈને અને વાંદરાભાઈને શું કીધું હોય છે કે આકાશ પડ્યું છે, બરાબર છે? સસકઃ કિમપી ન વદતિ એટલે સસલું કંઈ પણ બોલી શક્યો નહીં. સિંહ હસતિ એટલે કે સિંહ હસે છે. સસકઃ પલાયનમ કરોતિ. પલાયનમ એટલે કે દોડી જાય છે, બરાબર છે? કારણ કે એને ખબર પડી ગઈ છે કે ખરેખર આકાશ નતું પડ્યું પણ પાંદડું પડ્યું હોય છે, બરાબર? એટલે કે સસકઃ પલાયનમ કરોતિ પછી સસલું દોડી જાય છે, બરાબર છે? અહીંયા જો સિંહ હસતિ એટલે કે હસવું, સસકઃ એટલે સસલું, પલાયનમ એટલે કે દોડી જાય છે, બરાબર છે? આકાશઃ એટલે આકાશ, સસકઃ એટલે સસલું, બરાબર છે? વૃક્ષ સમીપમ એટલે વૃક્ષની નજીક, વદતિ એટલે કે બોલવું, પુત્ર એટલે કે ક્યાં, બરાબર છે? અહીંયા પહેલા શરૂઆતમાં કોણ આવે છે? શિયાળ મીન્સ શૃગાળ. પછી કોની વારી આવે છે? વાનર એટલે કે વાંદરાની.
પછી કોની વારી આવે છે? સી ની, બરાબર છે? તો સી ખરેખર એમની પાછળ દોડે છે? ના, બરાબર છે? સી એમની પાછળ દોડતો નથી, એટલે કોઈનું પણ આંધળું અનુકરણ કરવું નહીં. સી પછી એની પાછળ દોડે છે? ના, એ સી પછી કહે છે કે આકાશ ક્યાં પડ્યું છે તે જગ્યા મને બતાવો. પછી જગ્યાએ લઈ જાય છે ત્યારે ખરેખર શું પડ્યું હોય છે? પાંદડું પડ્યું હોય છે. અને પછી સસલું શું કરે છે? એની જે સસલું હોય છે એ ગભરાઈ જાય છે, બરાબર છે? અને સિંહ એની ઉપર હસે છે. ખરેખર શું પડ્યું હોય છે? પાંદડું પડ્યું હોય છે. અને સસલું બધાને શું કહે છે? કે આકાશ પડ્યું છે. આ બધા પેરેગ્રાફ તમારે અનુવાદ સાથે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે.